નદીના કિનારે છે સાંભળો. સાબરમતી આવી નદી, સાબરમતી છે ને ક્યારે જ છે આગળ સાબરમતી નદી આવી. બધા બાકી પોણી પર આવી ગયો ને મંજૂરી મોકન સંપા અમે નરેશબેન બધા રાજસ્થાન નીકળ્યા છે. મંસૂરી તો અમારા અંગાથી હા આ તો બધા ઓનલાઈન જોઈ લે. મિત્રો લાઈનમાં રહેજો, તમને રાજસ્થાનના અંબાજીના દર્શન કરાવીએ. શિહોરી આબુ રોડમાં આવું નરેશભાઈ કીધું બધું જોઈએ. પટવાય આમ ગાડી વચ્ચે ફોટો આવે ને રાજસ્થાન જયપુર અને જોધપુરના વચ્ચે છીએ. ચા પાણી કરીએ. જુઓ હોટલમાં ચા પાણી અને નાસ્તો બધું હોય. અમે શેઠ જોધપુર પહોંચવા આવ્યા છીએ. એટલા મસ્ત ડુંગરા છે. આ બધા હવે જયપુરની મોજ કરો છો ભાઈ. વાહ વડવાઓ જૂના કંજોલીમાં રાજસ્થાનથી આવેલા એનો ઇતિહાસ નરેશભાઈ અને એના પરિવાર સહિત રાજુભાઈ સાક્ષીએ આનું કાર્ય અને કુળદેવીની જ્યોતનું આયોજન કરવામાં આવશે. તાર પપ્પાનું શું નામ ભઈલા? ભીખાભાઈના પરિવાર. ભીખાભાઈ સેવા ભીખાભાઈ પુંજાભાઈ અને તમારા નરેશભાઈ કુશાલભાઈ પુંજાભાઈ. રાજસ્થાન આવ્યા છે અને વર્ષો જૂનો લેક જોવા માટે જોત લાવવાની છે કંજોલી ગામના ગોળવામાં. તો કેટલા વર્ષ જૂનું આ ચોપડામાં દેખાય છે પછી આજે જણાવશું. માતાજીની સાક્ષીએ સરસ એક ઇતિહાસ સાથે અમારા ભાઈ દાદાજી ઓફ થઈ ગયા છે પણ બાળક સાહેબ છે. દરેકને
બાહુબળી આમંત્રણ આલીશું માતાજી હા હા પાછા વળ્યા સીધો હવે આવા ઘાટ આવે છે અને વળક આવે છે અંબાજી માતાજી પવિત્ર ધામ જો આ અંબાજી આ ગયા હતા રાજસ્થાન ફરીને પાછા ઘેર વળ્યા છીએ જો ખરાબ મેં ગયો હા મોજ કરી મોજ જો રાજસ્થાનમાં મોજ કરીને આવું પાછા વળ્યા આનંદ ખુશ મારા સરપંચ સાહેબ સાહેબ